નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ? સંસ્કૃત વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તમારા સાહિત્ય પૂરેપૂરું આ પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ધોરણ છે મિત્રો, ધોરણ 7 છે. તારીખ છે આપણી 31/8/2024ના રોજ જે પેપર લેવાશે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. અને સમય રહેશે આપણો 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો મિત્રો, પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો મિત્રો, આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે ફરીથી લખો. તો સુંદર અક્ષરે તમારે ફરીથી લખવાના રહેશે. તો આપણે જોઈએ તો આ તમારે ફરીથી એટલે કે સુંદર અક્ષરે અનુલેખન કરો એમ મિત્રો એવું કહેવામાં આવશે. શું આમાં છે? અનુલેખન કરો એમ કહેવામાં આવશે. શું છે? અનુલેખન કરો એવું મિત્રો કહેવામાં આવશે. તો આપણે જોઈએ તો મેઘ વર્ષતી જલ પ્રવહતી, કૃષિક પ્રસન્ન ભવતી, સ વૃષભ હલ છ ક્ષેત્ર નૈતિ, સ ક્ષેત્ર કર્ષતી બીજ વપતિ, સસ્ય રોહિતી પ્રકામ ફલતી છ દેશ સમૃદ્ધ ભવતી. તો આવી રીતે તમારે એનું સુંદર અક્ષર લખી નાખવું. તો આ તમારો જવાબ રહેશે. સુંદર અક્ષરે ફરીથી લખી લેવું. પછી છે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો. તો મિત્રો, તમારા આમાં ફકરાવાળા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. પહેલું છે નીર કદા પ્રવહતી. તો નીર કદા પ્રવહતી તો એનો જવાબ રહેશે યદા મેઘ વર્ષતી તદા નીર પ્રવહતી. શું? યદા મેઘ વર્ષતી તદા નીર પ્રવહતી. બીજા નંબરનું છે પ્રસન્ન કૃષક કદા ગોષ્ઠ ગચ્છતી. તો નીર પ્રવહતી. તો નીર પ્રવહત એટલે કે વરસાદ થાય છે ત્યારે કૃષિ ખેડૂત છે મિત્રો ગોષ્ઠ ગસતી. તો આપણે જોઈએ તો કોણ કૃષિ ખેડૂતો ખુશ થાય છે. પક્ષી કિમ વધતી. તો પક્ષી કિમ વધતી. તો પક્ષી વધતી કોડરૂક અતિ. શું છે? કોડરૂક અતિ. તો આવી રીતે આન્સર અને ત્રણેયના આન્સર સાહિત્ય જોઈ લેવા. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છે ચોથા નંબરનું પક્ષી વને કુત્ર ઉપવિશતી. તો પક્ષી વને વૃક્ષે ઉપવિશતી એટલે પક્ષી વનમાં છે વૃક્ષે ઉપવિશે એટલે વૃક્ષે ઉપર રહેતા હોય છે. પાંચમા નંબર છે દ્વિતીય ચોર પ્રથમ ચોર કિમ વધતી. તો દ્વિતીયમ ચોરમ પ્રથમ ચોર કિમ વધતી. તો એમાં આન્સર છે દ્વિતીયમ ચોરમ પ્રથમ ચોરમ વધતી વર્થ સમ મા કરોતી, સ્વ વર્તમાન પત્રે વાર્તામ આગચ્છમાતી તથા ગણના જ્ઞાન ભવિષ્યતિ. તો આવી તેનો આન્સર રહેશે. પછી છે ચટક કુત્ર નિવસતી. તો ચટક કુત્ર નિવસતી. ચટક નીડે નિવસતી એટલે કે માળામાં વસે છે. તો ચકલી નીડે એટલે કે માળામાં વસે છે. તો આવી તેનો આન્સર રહેશે. પછી સાતમા નંબરનું વર્ષે કતિ માસા સંતિ. તો વર્ષમાં કેટલા માસ હોય છે એટલે કે કેટલા મહિના હોય છે? તો વર્ષમાં છે 12 મહિના હોય છે. કેટલા? 12 મહિના હોય છે. તો આવી રીતનો તમારે જવાબ દેવાનો રહેશે. પછી છે આઠમા નંબરનું માસે કતિ દિનાની સંતિ. તો એક માસમાં કેટલા દિન હોય છે? તો આપણે જોઈએ માસમાં આપણે 30 દિવસ હોઈ શકે, 31 દિવસ જેમ કે આપણી 31 તારીખ એકમ કસોટી છે, અને 28 અને 29 પણ હોઈ શકે. એક મહિનો આપણો ફેબ્રુઆરી છે તેમાં લીપ વર્ષ હોય તો મિત્રો 29 પણ હોઈ શકે. તો આવી રીતે સાહિત્ય જોઈ લેવું. વિભાગ બી છે. અને મિત્રો, આપણી બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. એ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. યુટ્યુબમાં જઈને આવી રીતે સર્ચ કરશો તો ત્યાં તમને આપણે એકમ કસોટી રિલેટેડ પણ માહિતી આપતા હશે ને આપણે લોગિંગના વિડીયો બનાવી છે. એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે કૃષિક હલ કુત્ર નિયતિ. તો ક્ષેત્રમાં એટલે કે ખેતરમાં. શું આન્સર છે? ક્ષેત્રમાં એટલે ખેતરમાં. પછી છે કૃષિક બીજ કદા વિપતી. તો યદા ક્ષેત્ર સ કર્ષતી તદા. પછી છે આન્સર આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. બીજા નંબર છે પક્ષી કુત્ર ગચ્છતી. અને આ ચોથા નંબરનો બંને ક્વેશ્ચનના આન્સર તમે સાહિત્ય મિત્રો જોઈ લો. તો સાહિત્ય મિત્રો તમારા પોઝ કરીને આ ક્વેશ્ચનના આન્સર વાંચી લેવાના રહેશે. આકાશ અને કુડરૂકનો આન્સર રહેશે. આગળનો ક્વેશ્ચન છે એ તો કસ્ય ચિત્રમ. તો આ મિત્રો કેનું ચિત્ર છે? તો આ ચિત્ર છે કંદુક એટલે કે ફૂટબોલનું ચિત્ર છે. આ શું છે? ફૂટબોલ. તો આ રહેશે ફૂટબોલનો જવાબ રહેશે.
પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. એતત કસ્ય ચિત્રમસ્તિ, તો સ્ત્રી છે સમીકરણ, આપણે સંસ્કૃતમાં સ્ત્રીના સમીકરણ કહેવાય છે. પછી છે છાત્રસ્ય ગૃહ કાર્ય શિક્ષક કી પશ્યતિ, તો બહુન દોષાન. શું છે? બહુન દોષાન. તો આન્સર છે આવી રીતે. પછી આગળનો ક્વેશ્ચન છે નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. તો નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરી લેવાની રહેશે. તો પહેલું છે મેઘો ખાલી જગ્યા પ્રવહતી નીરમ. પછી છે ભૌતિક ખાલી જગ્યા મનુકૂલ વૃદ્ધિ. પછી છે ગૃહ પાઠ લેખન મમ પિતા આપી ખાલી જગ્યા કરોતી. ચટક ખાલી જગ્યા ખાદતી. અને ચટક ખાલી જગ્યા વિહરતી. તેમાં આપણો આન્સર શું રહેશે? વર્ષતી. પહેલામાં આપણો આન્સર મેઘો વર્ષતી નીરમ. તો ઉપરથી તમારા આન્સર આવી તો જોવાનું રહેશે મેઘો વર્ષતી. પછી બીજામાં આવશે ભવતી ખાલી જગ્યા મનુકૂળ, તો સમૃદ્ધિ. ત્રીજામાં છે મધુરાણી ફલાની. તો આમાં જવાબ છે ગૃહ પાઠ લેખન મમ પિતા આપી. શું કરો? બધો આન્સર રહેશે. સહાયતા અને મધુરાણી ફલાની વિમલે વિપુલે ગગને. પછી વિભાગ સી છે. તો વિભાગ સી છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો પહેલું છે એમાં એ આપણે સીધું એક્ઝામ્પલ જ છે મિત્રો, આપણે જવાબ આપી દીધેલા છે. ભિક્ષુક ખાલી જગ્યા ગચ્છતી. તો ભિક્ષુક ગૃહમ ગચ્છતી. શું છે? ભિક્ષુક ગૃહમાં ગચ્છતી. અહીંયા સીધું ગૃહમ કરી દેવાનું રહેશે. શુગાલ ખાલી જગ્યા ભ્રમતી. તો વન છે તો વનમ કરી દેવાનું. શુગાલ વનમ ભ્રમતી. શું આવશે? શુગાલ વનનું વનમ ભ્રમતી. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે નૃપ ખાલી જગ્યા ગચ્છતી. તો નૃપ છે નગરમ ગચ્છતી. પછી છે ત્રીજા નંબરનું પક્ષી ખાલી જગ્યા અટતી. તો પક્ષી ખાલી જગ્યા દ્વારમ અટતી. તો આવી રીતે આન્સર રહેશે. તો સાહિત્ય મિત્રો તમારા ક્વેશ્ચનના આન્સર આવી રીતે કરી લેશે. આમાં નગરમ નગરમ એવા પણ જવાબ આવી શકે, એવા પણ અલગ હોય, આવી રીતે હોય તો નગરમ નગરમ બે ફેરી તમારે લખવું, એવા ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે. બીજા નંબરનો ક્વેશ્ચન છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો એક્ઝામ્પલ આવી રીતે સીધું જોઈ લેવું. એતત યંત્ર કાર્યકરણ યોગ્યમ અસ્તિ. તો એ રીતે જોઈ લેવું અને આમાં જોઈ લો. તો એતત પુસ્તકમ પઠનમ યોગ્યમ અસ્તિ. પઠન યોગ્યમ અસ્તિ. તો આવી તેનો આન્સર રહેશે. પછી છે એતત ખાલી જગ્યા અસ્તિ. તો એત છે સ્થાન ભ્રમણ યોગ્યનમ અસ્તિ. તો ભ્રમણમ યોગ્યમ અસ્તિ. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે ત્રીજા નંબર એતત ખાલી જગ્યા અસ્તિ. એતત ચલચિત્ર દર્શનમ યોગ્યમ. ચલચિત્ર દર્શન યોગ્યમ. તો આવી રીતે તમારો આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો. હવે રેખાંકિત શબ્દોના સ્થાને કોષમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો. તેમાં જોઈ તો ત્વમ નિરપીબમ. તો ત્વમ દુગ્ધ પીબમ. શું થશે? અહીંયા દૂધ આપેલું છે, રસમ અને શીતપેયમ. તો અહીંયા જવાબ છે ત્વમ દુગ્ધ પીયમ, ત્વમ રસમ પીબ, ત્વમ શીતપેયમ પીબમ. પછી છે ત્વમ ચણક સ્વીકરું. તો ત્વમ પુસ્તક સ્વીકરું, ત્વમ ધનમ સ્વીકરું, ત્વમ પારિતોષિકમ સ્વીકરું. પછી ત્વમ ચીવ વદમ. તો ત્વમ ગીત વદમ, ત્વમ શ્લોકમ વદમ, ત્વમ સંસ્કૃતમ વદમ. તો આવી રીતે તમારા આન્સર 4 રીતે મિત્રો તમારે દેવાના રહેશે. પછી નિમ્નલિખિત સંસ્કૃત શબ્દોની સંખ્યા में लिखे. 11, 9, 10 ષડવિશંતિના પછી છે 31. 31 તો 31 આવી રીતે મિત્રો 31 છે મિત્રો. 39 તો 39 તો 39 મિત્રો થશે. જવાબ આપેલા છે સાહિત્ય મિત્રો જોઈ લો. એકાદશ એટલે કે 11 થશે. એકાદશ એટલે કે 11. પછી 9, 10 9, 10 તો 19. પછી 50 50 તો 50. પછી 82 દ્વાચત્વારીસ તો કેટલા છે? 82 છે નહીં તો કેટલા છે? દ્વાચત્રાસી એટલે કે 42. સપ્તચત્વારીસ તો 47. 39 તો 39 અને 31 તો 31. તો સાહિત્ય મિત્રો આવી રીતે તમારે કરી લેવાનું છે. નિશાનીઓ પણ યાદ રાખવાની છે. સંખ્યાવાળો આપણે પ્રકરણ છે. તો મિત્રો સાહિત્ય પૂરેપૂરું પેપર જોઈ લેજો. તો આવી રીતે અગત્યના ક્વેશ્ચનો આપણે અહીંયા કરાવી ચૂક્યા છીએ. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હરીબારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ.
જય ભારત.